જો ગાઈસ હવે ભાખરા બંધ ચાલુ થઈ જાય છે. જો હવે ભાખરા બંધ ચાલુ થઈ જાય છે એટલે આપણે ધીરે ધીરે લોકેશનમાં પહોંચવાની જરૂર નજીક આપવા માંડ્યા છે. ધીરે ધીરે તો કોઈ મને તો કોઈ દેખાત નહીં. તમને કેમ દેખાય છે? પાસે આવે 20 તારીખે રિક્ષા બહાર નીકળી ગયા છો અને તમે નજર બતાવો છો કે આગળ હાલ ગુલામ હાલ હું આ પકડી ના હતી હું ભય પડો તબી હાલ ભય પડો પણ રહી ગયો હું બચી ગયો હું. આ વાસો તો ચાલુ જ છે. જો કાંઈ વાદળ જો કાંઈ ધુમ્મસ છે એકલું. પહાડ ઉપર તો એકલા વાદળ દેખાય. કેદારનાથમાં તો પહાડ ઉપર તો ધબલું દેખાય છે. આ બાજુ દેખો આ પહાડ સામે પહાડ જો વાદળ જેવો ચડી દેખો દેખાય છે ને. જો વાદળ જેવો મસ્ત દેખો. મુકેશભાઈ હા એક નંબર મોસમ હે અને આપણે મોસમમાં જ જોઈ ગયા છો. અરે આરે ડેમ જ છે ને. હા જો પાઇપ બોધી લીધી જો અમે પાઇપ હા જોવા જઈએ ને ડેમ રિક્ષા સાઈડમાં ઉભી કરી. જો પેલી જોવા જ છો કે પબ્લિક પેલી થાય છો પબ્લિકને દેખાડો આપણે તો અમે જોવા છે ઝૂમ કરવું પડે એમ છે. અમે ડેમ જોવા જઈએ છીએ. હવે મંદિર તો હજી બાકી છે. આ તો પોણી આવવાનું છે. ડેમ જોવા જઈએ છીએ. ડેમ પોણી બસ કરાવી છે પોણી. આ તો બધું કાપી નાખ્યું. નકર અમે આવ્યા હતા ને આ તો બધું ઘનઘોર બધું હતું. જંગલ વિસ્તાર આખું જંગલ હતું આખું. રસ્તો કરાય મેં કીધું પબ્લિક ફરી નહીં ગયા જો ગાય એટલા માટે મેં રસ્તો કરાય. આ ડેમ છે હે વાત નહીં આવે આજ હું આવ્યો ને મોબાઈલ નોખી દોડે બોલ ઓ ની ઊંડું થતો તારો ઊંડું નહીં કહો અમે. જો ગાય આ ડેમ છે. ડેમ આ ડેમ છે. એ મુકા જો કમલેશ ને બે જણા તમે નાઈને આવતા રહીએ. હા જો તમે કમલેશ બે જઈને આવતા રહો ભેગા ભેગા. અમે કહી દો કે વરસાદ પડ્યો તો પલળ્યા. વરસાદ તો અમે છે જ ને. વરસાદ તો અમે આવે જ છે કે તમને નહીં આવતો. વરસાદ તો અમે ચાલુ છે. જો ગાય આ ડેમ છે. ડેમ હું તમને બતાવી દઉં. ડેમ મસ્ત. આ પાણી ઓછું ચાલશે ને હવે લગાવતા આવજો. મુકાને લઈ જા ભેગા ભેગો મૂકો હાથે તમે લગાવતા આવશે. આ પથ્થર જોજો આ રીતે માટી હા જો અમારે કમે જોયો તો અંદર હાથ ધોવાય દે. જોયા પવિત્ર થવા જાય ડેમમાં આજે અમારે ખાય તો છે જ ને. આ ડેમ જો ગાઈસ મસ્ત ડેમ ગાઈસ. સામે સામે છે ઉપર વાદળ છે. વાડી જો ઉપર જો દેખાય છે ને. અને આ ડેમ છે આમ આપણે પોતે મુકેશભાઈ મુકેશ ચશ્મા ભૂલી ગયા. અરે હવે આજનો ચશ્મા તો આપણે ભૂલી જ જાય બધા. એક મસ્ત ચશ્મા ના લાવ ઉતાવળમાં આપણે ઉપર ચલાવ ભાઈ. એ હેડો એ હેડ ભાઈ ભાઈ હવે હેડવાનું કોણ આપણે ઉપર ચલાવવાનું છે. શંકર ભગવાન ઉપર જવાનું છે આપણે. એટલે બૂટ મસ્ત લાગ્યા તો હા કરશનભાઈ બૂટ મસ્ત લાગે યાર. મૂકો તો આ તો હું આ તો જો ગાઈસ આપણે હવે જઈએ છીએ મહાદેવના મંદિર. આ તો ડેમ જોવા ઉભા હતા. સ્વર એકદમ ફોરા ફોરા પોચા પોચા એકદમ. ફોટા આપણે ઉપર પાછળ મસ્ત મસ્ત. જો ડેમ આપણે જઈએ આ તો નર્મદા ડેમ આવે હવે. હવે તારે તો ઊંધું બંધ તો નર્મદા ડેમ તો આવે. આ ડેમનું કામકાજ ચાલુ છે. જો ડેમનું કામકાજ ચાલુ છે. જો ફોટા પાડી છે વિડીયો બનાવે છે પબ્લિક કોઈને રિએક્શનમાં છે. બસ આટલામાં થાય છે તમે તો ઉપર કોણ ચડશે. જો ગાઈસ ઉપર તો જો નજારો કેટલો મસ્ત હોય ચોમાસાનો. જો કરશનભાઈ હા ઠેડો આ બધું મેદી એ લગાવ. હા હેડો ખરેખર શું કરો છો? કેવો હતો? સારો હતો. આ મેદી એ ખબર
મેડી નહીં હોય તો કાંઈ આપણે જઈએ હવે ડેમ જોઈ લીધો છે એન્ટ્રી કરાવવી પડશે આપણે એન્ટ્રી કરશે હોય રીંછ જેસોર વન્ય અભયારણ્ય જો ગાઈસ એન્ટ્રી કરે ના કોઈ નહીં ઓફિસમાં ના જા કોઈ હતો ગાઈસ કોઈ નહીં ઓહો એન્ટ્રી કરવી પડે કે રજા ના હોય લે જો ગાઈસ આપણે પકવાન તૈયાર થઈ ગઈ છે હજુ ઉપર ચડવાનું બાકી છે ઉપર ચડવાનું છે હવે તો આપણે આવી ગયા તો હજી ઉપર ચડવાનું બાકી છે આ નાવડો પર લઈ લે ભાઈ નાવડો આપણે તો ચડતા થાકશો નાવડો કોણ ખભે ઉપાડીને ચડતો કચ્ચો ને તું એક ઉપર લઈ બે ના હા તો ખબર છે જો ગાઈસ જમવાનું ચાલુ ગાઈસ ગરીબો માટે સીધે સીધું છે 4 કિલોમીટર બાકી છે હજી 400 મીટર હા એ તો રિક્ષા ચલાવવાના આવે છે આટલી બધી ગાડીઓ અરે પબ્લિક ડેમ જોવાના આવી હોય ચોમાસું એટલે જો તો ખરી પણ સામે નજારો તો દેખો સામે ત્યાં પર્વત ઉપર જો તો ખરી રસ્તો બનતો હોય છે એટલે રસ્તો બનતો ના હોય મુક્કામાં રસ્તો બનતો ના હોય ભાઈ રસ્તો ચાલુ હા એટલે કહું છું કે મારી બાજુ જંગલ ચાલુ થઈ ગયું છે હવે રેસને સંભાળી રાખવી પડશે અમારે દોડીને આવે નહીં રેસ ના કરે અમે રેસ જેવા થઈ જવાના કઈ પહાડોમાં તો વાદળ જો અંદર હે મૂકા આ પહાડોમાં વાદળ તો જો હું તમને નજારો બતાવું ભારો મસ્ત લોકેશન આવું હું તમને મજા આવું આ તો કોઈ જંગલ ચારે બાજુ જંગલ છે એટલે નહીં અમુક આવે તે દેખાય તારું પહોંચી ગયા એટલે ખુલ્લું આવે હું તમને બતાવું જો નજારો ખાલી વાદળ નીકળી છે હવે પહોંચી ગયા કેદારનાથ 400 મીટર છે હવે આવી ગયા આ ઢાળ આવી ગયા પબ્લિક તો છે જ અમારે આવી ગાડી લાવી છે ટાટા એવીની હા એ તો હવે જેને જો ઉતારે આપણે શું લ્યા આપણે ચરવાંગા ઉપર છોડવા હેરો રિક્ષા સાઈડમાં મિલો પડી સાઈડમાં જગ્યા છે મિલતી પડી ના એ જ નહીં જાય એ તો આ ગાડી બાજુ ઘાલ દે ને પણ અંદર નહીં આપણે અંદર નહીં જાય નહીં આપણે જગ્યા પર ઘાલ દે પણ એ છોકરા લઈ જાય છે ઓ તો જો ગાઈસ આપણે હવે પહોંચી ગયા છે હવે ચડવાનું છે આ તો વાતો જ કરતો જો પેલા બે બેઠા જો બેઠો ઉદાસ અમે હવે પહોંચી ગયા હવે કેદારનાથ ઉપર ચડવાનું છે અમારે હવે આ ઢોલ તો વાગે છે આ તો પબ્લિક છે ને આમ તો પબ્લિક નહીં આ તો વાતાવરણ સારું છે એટલે પબ્લિક છે આ ઢોલ ચમ વાગે છે હવે અને મારે શું કહેવું હવે હર હર મહાદેવ એ ઢોલ વાગે તો જો ગાઈસ પબ્લિક એટલી કે ટૂર આવ્યું ટ્રેકિંગ વાળો છે એટલે આપણે બચી ગયા આપણે કોઈ નહીં ખાય ખાઈએ આપણે નહીં આવો જો ગાઈસ આ લોકોને ખાતા ખાતા તાપી જાય પછી આપણે વારો જ નહીં આવે આવે ને આવી જાય હે એ તો આપણે તો માલિક આ બાજુ માલિક શું કરી તો પેમેન્ટ માલિક તો ભીડ બહુ છે ઓનલાઈન એમ કહેવાય ઓનલાઈન ચાલશે આ તો ભીડ બહુ છે માસીઓ પાસે ઓનલાઈન હોય હે તો પતાઈ આ તો ભીડ બહુ છે જાય તું શૂટિંગ થોડું ન્યા અંદર બાર ટ્રાફિક
ચલાવવાનું કાઠું છે આજ તો. પબ્લિક બહુ છે આજ તો કેદારનાથમાં. ફોર્ટમાં જતા હતા આપણે ફરીને જવું પડે એમાં. ટ્રેકિંગ કરવા ટ્રેકિંગ. બધા ટ્રેકિંગ કરીને રહ્યા જ છે. નાના નાના છોકરા, મોટા નાના બધા એક જ એક. દેખાય એમ નહીં પણ કમલેશભાઈ શું કરી છે રસ્તો કોઈ દેખાય એમ નહીં એમાં. ચલો આપણે ટાઈમ કર દો. ના શું કરવા વિડીયો એન્ડ શું કરવાનો છે? થાકી ગયા બસ આટલું તો મૂકો શોર્ટમાં નહીં આગળ મૂકવા માટે. આજે સીડીઓ આવી છે પથરા ચડતા ખબર હે મૂકો મૂકો આ શું કહે છે તારું શું કહે છે? કટ મોડો ખૂબ ડેમેજ પાટીઓનો તો પહોંચી ગયો. કચાંગે કચાંગ વધી પડવા માંડે છે. ચોક બેન થાક ખાઈ લો થોડી. આવી ગઈ ઝૂંપડી તમારે? હા આવી ગઈ. પહેલા નથી દેખું ના કે હું જ બેઠો મોટો. અમે વિડીયો બનાવ્યો હતો અમે આવ્યા હતા. નાના છોકરા પચારી જો જોઈ લેજો ભાઈ અત્યારે રીંછો બીંછો ફરે પગથી હા તો કીધું ઇન્સ્યોરન્સ ફરે છે પગથી સારું આમ તો. આટલી પબ્લિકમાં તો રીંછ ના આવે. આ નક્કી ના કે ચોક ઉઠાય જતો રહે ના કે જો આવો તો ઓફિસ છે આપણું લેવલ પતી ગયો. હેલો હેલો તમે બેઠા હેલો હેલો મારી હું તમારી પાસે પાસે દૂર છું નહીં તમારાથી કોઈ પટાવો છે પોકડી નહીં મહાદેવના દર્શન કરો ફટાફટ. અડધો કલાક જો ગાઈસ શક્તિ ખાएंगे શક્તિ આવેगी. હા શક્તિ ખા ગઈ શક્તિ. હર હર મહાદેવ. નામું જોયું કે ભગત તું જોયું દેખ લ્યો અંબુ હે કે નહીં આપણે ગાઈસ એક લાઈક અને ફોલો થઈ જાવ છો યાર. આ તો થાકી જાય મહાદેવ કરીને આવતા હતા અમે સમકા સાચી આમ તો નતા થાકી જતા નતા એટલે બધા થાક્યા. કઈ બાજુ હે મળે તો બે બોતલ ખાલી એકમાં ગાલ દે આવો. તમારી ભરવું છે બોટલ એમ કે ઘંટો લગાડો ઘંટો લગાડો. આઈ ગયા મહાદેવ કમી આવી જાય કે હર હર મહાદેવ. ઓછી નીચે જોઈજો ના તું બેહવાનું છે. જો ગાઈસ ઓફિસે થાકી ગયા જાકે તારું જલ્દી જલ્દી કરાવ કર. આ યશનું ઘર છે અમારે એની અંદર છે ને એનું ઘર અમારે કરસમ ભેગી છે. હર હર મહાદેવ.
હું તો પાછળ આજુબાજુ ચારે કોઈ આખું જંગલ જ છે. હાલ બોલવા તો વધારે હાફ ચડે છે મને, કારણ કે ઉપર ચડવું પડે છે ને બોલ કરું ને હાફ ખૂબ ચડે છે મને, એટલે બોલ્યા વગર બ્લોગ ચાલુ હોય છે મારો, ત્યાં બોલતો જ નહીં. રીસ દેખાતું બતાવીએ ખરી, ના દેખાતું બતાવી. આ પોણી હાટા આપણે ધરનું હેઠળ છો, હું બતાવજો બતાવું ને બતાવીએ. આ ઉપર જઈને પછી બતાવીએ. જો અમારે ચો હેડે પાણી. હા આ હેડે જમનું જો ત્યાં જમનું હેડે હે ચો 15 ફૂટ ઊંચું છે. કશું કોઈ પણ આવજો કાંઈ દેખાય સામે. આ દેખાય જો જમનું હેડો. નાના ટાબરની ટ્રેકિંગ ચાલુ છે. તાર ટ્રેકિંગમાં 2 લેક્ચરી આવી છે બધા, તે લેક્ચરી મજા આવી બધી. ઠંડા વાતાવરણ પરસેવામાં ડાબા મળ્યો, પરસો છૂટી ગયો બોલો. આ કચરો ભર્યો એકલો, આ ઉપરથી પાણી ભરીને હેડ્યું છે આજે. આ જો ત્યાં દર્શન કરીએ મહાદેવના પછી આવીએ તો ધનનું મસ્ત હેડે છે આ સામે. હવે વાસો ચાલુ થયો. હા શું આવે હેલો હેલો રીતનું બધું શું આવે. મહાદેવના ફર્સ્ટ દર્શન કરીએ અને તમને બી આ જો રીંછની ગુફા અમારે આ સામે રીંછની ગુફા જો એ અંદર બેઠી નહીં જાવ અંદર ભાઈ રીંછ છે અંદર રીંછ. છોકરા પાછળ આવી દોડતો દોડતો. અરે આટલી પબ્લિક અમે ના આવે ભૂખા ના છોકરા ઉપર ભરી જાવ પાણી ઘેર કોમાશે લઈ જવા માટે. કાંઈ ચાલે જો સેલ્ફી પોઈન્ટ આ લીધી છે. તૈયારી છે પકવાનું.